હવાનું પ્રદૂષણ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: હવાનું પ્રદૂષણ અને તેની અસરો વિશે સમજવું. પદ્ધતિ: હવાનું પ્રદૂષણ. વાહનોમાંથી નીકળતા ધુમાડા. સ્કૂટર, મોટર, ટ્રક જેવા વાહનોમાંથી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ રહેલો હોય છે, જે હવામાં ભળવાથી હવાનું પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત જેટ વિમાન, રોકેટ, મિસાઇલમાં વપરાતા બળતણથી ઉત્પન્ન થતા ઝેરી વાયુઓના કારણે હવાનું ઉપરનું સ્તર પણ પ્રદૂષિત થવા લાગ્યું છે. ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડા. કારખાનાઓમાં વપરાતા રાસાયણિક પદાર્થોને કારણે હવામાં કાર્બનના રજકણો, કાર્બન મોનોક્સાઇડ CO, સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને હાઇડ્રોજન સલ્ફાઇડ H2S જેવા હાનિકારક વાયુઓ હવામાં ભળે છે અને હવા પ્રદૂષિત થાય છે. ઉપરાંત ઘણા ઉદ્યોગોમાં બળતણ તરીકે વપરાતા લાકડા અને કોલસાને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ CO2 અને કાર્બન મોનોક્સાઇડ CO ભળે છે, જે હવાનું પ્રદૂષણ ફેલાવે છે. પદાર્થોનો કહોવાટ. શાકભાજી, ફળો અને પ્રાણીઓના મળમૂત્ર, પ્રાણીઓના મૃતદેહો લાંબા સમય સુધી પડી રહેતા, એમોનિયા, NH3, કાર્બન ડાયોક્સાઇડ CO2 અને હાઇડ્રોજન સલ્ફાઇડ H2S જેવા દુર્ગંધ મારતા ઝેરી વાયુઓ અને સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે, જે હવાનું પ્રદૂષણ ફેલાવે છે. વિકિરણો. હાલમાં પરમાણુ શક્તિનો વિવિધ કાર્યમાં ઉપયોગ થતો હોવાથી કિરણોત્સર્ગી પ્રદૂષણ વધવા લાગ્યું છે. પરમાણુ બોમ્બ જેવા શસ્ત્રોના ઉપયોગથી વાતાવરણમાં હાનિકારક વિકિરણો ફેલાય છે. અણુ વીજ મથકો તથા પરમાણુ ભઠ્ઠીઓ દ્વારા નીકળતા કચરામાંથી પણ આ પ્રકારનું પ્રદૂષણ ફેલાય છે. સજીવોનો ઉચ્છ્વાસ. સજીવો ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ બહાર કાઢે છે. તેથી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી હવા પ્રદૂષિત થાય છે. હવાના પ્રદૂષણની અસરો. ગ્રીનહાઉસ અસર. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, જેને ગ્રીનહાઉસ અસર કહે છે. એસિડ વર્ષા. હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ભેજમાં દ્રવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે, જે વરસાદના પાણી સાથે જમીન પર પડે છે, જેને એસિડ વર્ષા કહે છે. શ્વાસ લેવામાં મુશ્કેલી. શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસનળી અને ફેફસાનું કેન્સર થાય છે. આંખમાં બળતરા થવી. આંખ, નાક અને ગળામાં બળતરા થવી. વંધ્યત્વ, ચામડી તથા આંખના રોગો થાય છે. વનસ્પતિની વૃદ્ધિમાં ઘટાડો થવો. વનસ્પતિના પાંદડા, પુષ્પો, ફળો ખરી પડે છે. વૃદ્ધિમાં ઘટાડો થાય છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ધીમી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ, આપણે હવા પ્રદૂષિત થવાના જુદા જુદા કારણો વિશે સમજ્યા. કાર્બન ચક્ર, ગ્રીનહાઉસ અસર અને એસિડ વર્ષા. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: કાર્બન ચક્ર, ગ્રીનહાઉસ અસર અને એસિડ વર્ષા વિશે સમજવું. પદ્ધતિ: સમજણ. કાર્બન ચક્ર. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.04% છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો એટલે કે CO2 નો ઉપયોગ કરે છે. વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહોના વિઘટનથી બળતણ એટલે કે ખનિજ કોલસો અને ખનિજ તેલ બને છે. મૃતદેહોના વિઘટનથી આપણને કોલસો અને ખનિજ તેલ મળે છે. મૃતદેહોના વિઘટનથી જે બળતણ બને છે, તેના દહનથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો આવે છે.
વાહનો અને કારખાના વગેરેના ધુમાડાથી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થઈ પાણી અને હવામાં ભળે છે. વનસ્પતિના શ્વસનથી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ભળે છે. પ્રાણીઓના શ્વસનથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ભળે છે. એસિડ વર્ષા. વિવિધ ઉદ્યોગોને કારણે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ભળે છે. વાહનોના ધુમાડાના કારણે હવામાં નાઇટ્રોજન ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વાયુ હવામાં ભળે છે. આ વાયુઓ હવામાં શુષ્ક કણો સ્વરૂપે હોય છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે શુષ્ક કણો સ્વરૂપે રહેલા એસિડિક વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ ભેજમાં દ્રવ્ય થઈ સલ્ફ્યુરિક એસિડ, H2SO4, નાઇટ્રિક એસિડ, HNO3 વગેરે બનાવે છે, જે વરસાદના પાણી સાથે જમીન પર પડે છે, જેને એસિડ વર્ષા કહે છે. ગ્રીનહાઉસ અસર. પૃથ્વીએ શોષેલી સૂર્યની ગરમી પાછી ફેંકાય છે ત્યારે તે ગરમી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. આથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. આના લીધે પૃથ્વી પરના તાપમાનમાં વધારો થાય છે, જેને ગ્રીનહાઉસ અસર કહે છે. જ્યારે પૃથ્વીએ શોષેલી સૂર્યની ગરમી પાછી ફેંકાય છે ત્યારે તે ગરમી વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે. આથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. હવાનું પ્રદૂષણ વધવાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે. આ અસરને ગ્રીનહાઉસ અસર કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આમ આપણે કાર્બન ચક્ર, ગ્રીનહાઉસ અસર અને એસિડ વર્ષા વિશે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 3માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 3: હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: આપણે હવાનું પ્રદૂષણ કેવી રીતે ઘટાડીશું તે સમજવું. પદ્ધતિ: વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો. હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. કુદરતી પરિબળો. કેટલાક કુદરતી પરિબળો હવાનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદ કરે છે. છોડવા, પવન, વરસાદ અને સૂર્યપ્રકાશ વગેરે કુદરતી પરિબળો જે હવાનું પ્રદૂષણ થતું અટકાવે છે. છોડવા એટલે કે વનસ્પતિ. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન એટલે કે O2 વાયુ મુક્ત કરે છે, જેથી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. પવન. પવનના કારણે પ્રદૂષિત હવા દૂર ઘસડાઈ જાય છે અને તેની જગ્યાએ શુદ્ધ હવા આવે છે. પરિણામે જે તે જગ્યાએ પ્રદૂષિત હવાનું પ્રમાણ ઘટે છે. સૂર્યપ્રકાશ. સૂર્યની ગરમીને કારણે હવામાં રહેલા સૂક્ષ્મજીવો નાશ પામે છે, જેથી હવા શુદ્ધ થાય છે. માનવ સર્જિત પ્રયત્નો. વધુ વૃક્ષો વાવવા. વધુને વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવું જોઈએ. વૃક્ષો હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આથી હવાનું પ્રદૂષણ ઘટે છે. પીયુસી. પીયુસી પોલ્યુશન અંડર કંટ્રોલ વાહનો માટેનું આ યોગ્ય પ્રમાણપત્ર મેળવવું જોઈએ. વાહનોમાં શુદ્ધ બળતણનો ઉપયોગ કરવો જોઈએ. વાહનોની નિયમિત સર્વિસ કરાવવી જોઈએ અને તેમાં ઈંધણનું પૂર્ણ દહન થાય અને ધુમાડો ખૂબ જ ઓછો નીકળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સીએનજી. ડીઝલ, પેટ્રોલ કે સીએનજીમાંથી સીએનજીનો ઉપયોગ
વાહનોમાં બળતણ તરીકે કરવો જોઈએ. સૌર સાધનો. સૂર્ય ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. રાંધવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ વધારી લાકડા, છાણા, કોલસાનો ઉપયોગ ઘટાડવો જોઈએ. બાયોગેસ. વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા જોઈએ. રાંધવા માટે લાકડા, છાણા અને કોલસાની બદલે બાયોગેસનો ઉપયોગ કરવો જોઈએ. કાર્યક્ષમ અને નિર્ધૂમ ચૂલા બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. નિર્ણય. આમ આપણે જુદી જુદી રીતે હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો વિશે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 4માં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 4, નિર્ધૂમ ચૂલો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: નિર્ધૂમ ચૂલો બનાવી તેના વિશે સમજ મેળવવી. સાધનો: 2 ઇંચ વ્યાસવાળી પીવીસીની પાઇપ, 2 ઇંચ વ્યાસવાળા 4 એલ્બો તેમજ 2 બુચ. પદ્ધતિ: ચૂલા પર પાઇપને જોડવા માટે પાઇપ પર ક્લિક કરો. પાઇપને યોગ્ય રીતે ફિટ કરવા માટે ક્લેમ્પ પર ક્લિક કરો. યુ આકારની પાઇપને જોડવા માટે ઉલટી પડેલી યુ આકારની પાઇપ પર ક્લિક કરો. પાઇપને યોગ્ય રીતે ફિટ કરવા માટે ક્લેમ્પ પર ક્લિક કરો. યુ આકારની પાઇપને જોડવા માટે ઉલટી પડેલી યુ આકારની પાઇપ પર ક્લિક કરો. પાઇપને યોગ્ય રીતે ફિટ કરવા માટે ક્લેમ્પ પર ક્લિક કરો. પાઇપને યોગ્ય રીતે જોડવા માટે પાઇપ પર ક્લિક કરો. પાઇપને યોગ્ય રીતે ફિટ કરવા માટે ક્લેમ્પ પર ક્લિક કરો. પાઇપમાં બુચ લગાવવા બુચ પર ક્લિક કરો. પાઇપ પર નાની ઝૂંપડી જેવી આકારની વસ્તુ મૂકવા માટે તેના પર ક્લિક કરો. યુ આકારની પાઇપમાં પાણી ઉમેરવા માટે બીકર પર ક્લિક કરો. પાઇપમાં બુચ લગાવવા માટે બુચ પર ક્લિક કરો. ચૂલાને સળગાવવા અને અવલોકન કરવા માટે ચૂલા પર ક્લિક કરો. જ્યારે ધુમાડો પાણી ઉપરથી પસાર થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનના કણો પાણીમાં રહી જાય છે અને બહાર નીકળતો ધુમાડો શુદ્ધ દેખાય છે. આ રચનાને નિર્ધૂમ ચૂલો કહે છે. નિર્ણય. નિર્ધૂમ ચૂલાના ઉપયોગથી હવામાં કાર્બનના કણો ભળતા અટકે છે. પરિણામે હવાનું પ્રદૂષણ પણ ઘટે છે.